ખાસ કરીને જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની કમિશનર સાહેબ દ્વારા જે છે એ રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે 26/2/2025ના રોજ સ્લોટિંગ જે તમામ પ્રક્રિયાઓ બંધ રાખી અથવા ચિકન ફિશ મીટની તમામ આઇટમો સ્ટોરેજ અથવા એનો નિકાલ જે છે અથવા એનું વેચાણ જે છે એ પ્રતિબંધ કરવામાં આવ્યો હતો, એનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. એનું તેમ છતાં આજે ઝેપ્ટો ઓનલાઈન એપ્લિકેશન છે એના માધ્યમ દ્વારા સવારે કોઈ ઇસમ દ્વારા જે છે 450 ગ્રામ મીટનો ઓર્ડર ઓનલાઈન કરવામાં આવેલો અને એને ડિલિવરી પણ કરવામાં આવેલી હતી. અનુસંધાને અમારી ટીમ દ્વારા આ સ્થળની જે છે રૂબરૂ મુલાકાત કરતા આરકે આઇકોનિક બિલ્ડિંગ છે એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી ઝેપ્ટો નામની જે સંસ્થા છે એના ડ્રોગેરિયા સેલર પ્રાઇવેટ લિમિટેડનું જે વેરહાઉસ છે તેની મુલાકાત કરતા અંદાજિત 35 કિલો જેટલો ચિકન ફિશ અને મીટની આઇટમોનો જથ્થો છે મળી આવેલો હતો અને આ તમામ જથ્થો જે છે અમારી ટીમ દ્વારા જે છે એ સીઝ કરવામાં આવેલો છે અને સીઝ કર્યા પછી એનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા આના નિકાલના વહીવટી ચાર્જ સ્વરૂપે અંદાજિત 10,000 રૂપિયાનો દંડ પણ આ સંસ્થાને ફટકારવામાં આવેલો છે. જીપીએમસી એક્ટની જે 329 અને 336 મુજબ જે છે માન્ય કમિશનર સાહેબ મળેલી સત્તા અન્વયે જે છે આ કાર્યવાહી ભંગ બદલ કરવામાં આવી છે. ખાસ કરીને જોવા જઈએ તો 35 કિલો વિવિધ પ્રકારના 200 થી 250 ગ્રામના જથ્થાથી માંડીને કિલો સુધીના જે ફૂડ પેકેટ્સ જે છે એ ખાસ કરીને નોનવેજ આઇટમના ચિકન ફિશ અને મીટના જથ્થાઓ જે વિવિધ પ્રકારની આઇટમો હતી એ મળી આવેલ હતી. તમામના પેકેટ ખોલીને આ તમામ જથ્થો જે છે SWMની ટીપરવાનમાં વ્યવસ્થિત છે એનો નિકાલ કરવામાં આવેલો છે. જી, હવે અમને કોઈ પણ વ્યક્તિ આ વસ્તુઓ જે આજે ખાસ કરીને જોવા જઈએ તો આ જાહેરનામાનો ભંગ ક્યાં જાય પણ માલુમ પડશે તો આજે અમારી ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.